વચન તો ન માયનું જ્યારે સદગુરુ સંતનો વામન સ્વરૂપે જેની ચાયચા તા બલિરાય અડગ મન કોઈ દી જગે નહીં જેને સેવા સાચા સંતરે જેને મળ્યા હરિગુરુ સંતરે સમજેલું મન કોઈ દી જગે અરે ભાઈ જવું છે મારે. આ વામન નથી, આ વિષ્ણુ છે. ગુરુ મહારાજ તમે ઓળખાવો છો? ભાઈ મારું આ એનું પણ નહીં માનવું. દેવાવાળું મોટું છે. દેવાવાળું હાથ નીચે હોય, દેવાવાળું હાથ ઉપર. હું તમારું માનીશ નહીં. વચન તો ન માયનું જ્યારે સદગુરુ સંત વામન સ્વરૂપે જેની ચાયચા તા બલિરાય અડગ મન કોઈ દી જગે નહીં. કેવો સત્સંગ થયો, મન બ્રેક થઈ ગયું. સત્સંગ સિવાય મન બ્રેક ચાલુ કરું. સત્સંગથી મન બ્રેક થાય. જેને મન બ્રેક કર્યું હોય એને ખબર પડે. બેઠા હોય એને ખબર પડે કે મન ઉપર બેસવાથી એ એક ઇન્દ્રિયોમાં જ્વાદોડી ન કરી શકે. મન વાહન પર એક વિશ્વનાથનો ચેલો છે, ડોસો એનું નામ. આ મન વાહન પર વિરલા બેસે. હાલી મોવાલી બધાયનું બે મન બધા તો મનનું કયું પડે છે. એટલે કબીર સાહેબ કે મન કા કયા ન કીજે, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा मानिए टुक टुक हो जाए. मन जाए तो जाने दे, तो मत जाने दे. सर આ બાણ ચડાવીને કામથી કા લગેગો તે મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે, પણ મનની પાર મુકુદ બિરાજે ત્યાં જાતા લઈ થશે. મન વાહન પર કોક વિરલા બેસે. વાનર કી બલિહારી, એ નરની બલિહારી. બ્રહ્મા વાહન હંસ કી હોય. વિષ્ણુ ગરુડ પે સ્વારી, વિષ્ણુ ગરુડ પર બેસે. બ્રહ્માનું વાહન હંસ છે. શિવને વાહન બેલ બનાયા, બળદિયો ગઈઢો શિવનું વાહન. ગણેશ મૂષક વિચારી, ગણેશ ભગવાન ઉંદર ઉપર બેસે. રવિ અશ્વપે, રવિ એટલે સૂર્ય. અશ્વપે એટલે ઘોડા ઉપર, હાથ ઘોડા ઉપર. લંગડો એનો અરુણ છે, પગ વગરનો, એવો સારથી. રવિ અશ્વપે, ચંદ્ર હિરણ પે. ચંદ્રનું વાહન હરણ છે. આજે ગ્રહણ ચંદ્રગ્રહણ છે, એનું વાહન હરણ છે. ચંદ્ર હિરણ પે. ઇન્દ્ર લહે ગજધારી, ઇન્દ્રને 7 સૂંઢવાળો હાથી છે, એના પર બે. પછી કે શારદ મયુર, શારદ એટલે સરસ્વતી, એ મોર ઉપર બેસે. શક્તિ કો શાર્દુલ, શક્તિ જગદંબા, જેની આજ પૂનમ છે એ અંબા વાઘેશ્વરી આ સિંહ વાહિની. અંબા અભય પદદાયની. અંબા અનાથના નાથ. એક ખાટું શ્યામ અનાથનો નાથ અને એક અંબા અનાથના નાથ. ખાટું શ્યામે અનાથનો નાથ. એકલું માથું સૂર્ય ચંદ્રનો તેજ રહેશે ત્યાં સુધી કામ કરશે. હવે 10 નામ લેજો ખાટું શ્યામના, જો આખો દી તમને કેમ રાખે છે. નિરાધરનું બનાવી દે. તમને એમ લાગ્યું કોકમાં ભેગું છે,
કોક માર ભેગું છે, કોક માર ભેગું છે. એ ખાટું છે આમ બબરીક. તો એક વાત એ છે વિરુદ્ધ વિચારી કે સબ ઉપર માનુષ, દેવ, દાનવ બધા ઉપર મન કરતું અસવારી. મન અસવારી ન કરે તો દેવતાઓના ઉપર મન અસવારી કરે છે. ઇન્દ્ર રાજાને એક દી અજ્ઞાન વ્યાપ્યો રે. હા હા. અને ગૌતમ ના ઘરમાં રહ્યો રાત મન હંજાવી. આવા દેવતાઓની પાર કાઢતું હોય મન, માનસ શું વિચાર છે. એક રે ભંગ ને રે કારણ સહસ્ત્ર ભંગ પામ્યો. અને ઋષિના લાગ્યા 2 વાગ્યામાં કુકડો બોલ્યો. એટલે ગૌતમ નિયમ પ્રમાણે ડબલું લઈ, પન્યું લઈ, નાવાનું ધોવાનું ટુવાલ લઈને ગયા. શૌચની ક્રિયા કરી, દંતાવન કરી અને અહીંયા ગયા. સાવધાન, હું જળનો દેવ વરુણ બોલું છું. હું જળનો દેવ વરુણ બોલું છું. બ્રહ્મોટને વાર છે. તમને જળનો દોષ લાગશે જગરસોમાં મને હમણાં જળે જંપી જતું હોય. હા હા, તો તમે મને ઉઠાડશો નહીં. તમારી ઘરે કૌતુક છે એટલું કહી દીધું. એટલે આ તો ઘરે આવ્યો. નકલની ગાંઠ ફાટી. હા, અને અસલને કાંઈ બીક ન મળે. ભલે ના આવે, મારે કાંઈ શરમ નથી. મારે ક્યાં કોઈ ઘર જાવ. નકલની ગાંઠ ફાટી અને અસલને કાંઈ નહીં. ઓલો બહાર નીકળ્યો ના ડબલ રોલમાં ગૌતમ. ત્યારે ફિલ્મ એ ડબલ રોલના ફિલ્મ હોય છે ત્યારે ગૌતમ, એક ગૌતમ બહાર નીકળ્યો ને આ ગૌતમ. હા, કે મારું રૂપ કોણ લીધું? આ બધા રૂપ કોને લીધા છે ખબર છે? બધા ચહેરા મોરા અલગ અલગ છે, 2 કચરા બધા રૂપ લીધા છે. આ બધા રૂપ કોના છે? ઓહ, કૃષ્ણ એમ કીધા વિશ્વમાં જે કાંઈ છે હું છું. હા, તો એના જ છે બધા રૂપ. હા, રામ કયો તો રામના છે. એટલે કમળનું પાણી થાય છે. કોણ છો તમે? મારું રૂપ લઈને મારા ઘરે શું આવ્યો હતા? ઇન્દ્ર છતો થયો. ગૌતમ સમજી ગયા. તારે સતી સુંદરી તો છે અને બીજી કેટલી બધી તારે અપસરા છે. અપ એટલે પાણી, સર એટલે સરવું. આ પાંદડા ફાટે છે, કેટલું પાણી પડે છે. એ કેટલા ગામ તાસ કરી નાખ્યા. એ અપસરાવું છે બધી. હા, અપ એટલે પાણી, અપપતિ એટલે વરણું. અને પછી અપસરાઓ બધી. અને તોય તે પણ કે મૃત્યુલોકમાં તમારી સ્ત્રી જેવી સ્ત્રી કોઈ નથી. એટલે મારું મન એમાં લલચાણું. એટલે હું આવ્યો તો કુકામો કરવા. અને મેં કુકામો કરી લીધો. હવે તમારે જે દંડ દેવો હોય દો. એટલે કે હારા ચાયણી થઈ જાય. લિંગ શરીરમાંથી છોકરો નીકળે એવું આખા શરીરમાંથી નપુસક થઈ ગયો ઇન્દ્ર. બીકણ બહુ. ભોંડ આમ કરી ત્યાં ભોંડ ભાગી જાય 1 કિલોમીટર. એના કરતાં બીકણના પેટનો ઇન્દ્ર રાજા હોવા છે, સ્વર્ગનો રાજા, છતાંય બીકણના પેટનો. અને ઓલી કે માં પીરનું પડખું થયું ખબર ન પડે કાંક બીજો છે. પણ નાશ રૂપ તમારું હતું. એટલે મેં કાંઈ વિચાર્યું નહીં. જડતા છે એ હારી પાણો થઈ ગયા. પણ મારો શું વાંક? હવે આ રામને તો એક પત્ની વ્રત એટલે પગ ડાળાય નહીં. પણ આમ કર્યું ને, આમ વિશ્વામિત્રએ કીધું એટલે
એટલે એની રજ હતી ને એમાં પડી, એમાંથી સલિયામાંથી અલિયા થઈ. એ બધું જાણો છો, આ સાધુની આવે હું લવારે કૂટવા. હા, બોલો બોલો બાપુ બોલો. હા, સાધુની આમે લવારે ન કૂટાય બહુ.